સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દિવાળી પ્રકાશનો તહેવાર છે. અંધકાર પર પ્રકાશના વિજયનો પ્રતીક છે. તેથી આપણે આપણા ઘર, મન અને જીવનને પ્રકાશિત કરીએ છીએ. માટે દીપ પ્રગટાવીને આનંદ અને પ્રેમ આપણે ફેલાવીએ. આ તહેવાર આપણને આનંદની સાથોસાથ એકતા, સુખ અને સકારાત્મકતા શીખવે છે. નવું વર્ષ નવી આશાઓ અને સપના લઈને આવે છે. નવા વર્ષમાં પ્રત્યેકનું જીવન ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહે. ભગવાન લક્ષ્મીજી અને ગણપતિ બાપા સૌને સમૃદ્ધિ આપે, સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ અને શાંતિ છવાયેલી રહે. દિવાળી એ ઉત્સવ નથી પણ નવી શરૂઆત છે. અને એટલા માટે આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ અનુભવીએ અને આપણે સૌ આનંદથી સાથે મળીને પ્રેમથી, સૌહાર્દથી દિવાળીની ઉજવણી કરીએ. અને સાથે સાથે ફટાકડા કરતાં વધુ ખુશી, હાસ્ય અને શુભેચ્છા જન સુધી ફેલાવીએ. અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીના જે દેશવ્યાપી મિશન છે, ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી ને વ્યાપક સાથે સાર્થક બનાવીએ.